गांजा बरामद किया गया है। सचिन पुलिस ने 82,800 रुपए के साथ 3 संदिग्धों को गिरफ्तार करने में सफलता हासिल की। पुलिस ने मौके पर भारी मात्रा में मादक पदार्थ गांजा एवं मोबाइल फोन 3 एवं सेलोटेप एक्सेस मोपेड कुल कीमत 82,800 जब्त किया है। पुलिस को मिली जानकारी के आधार पर नशीला पदार्थ गांजा जिसका वजन 2,980 किलोग्राम है, जिसकी कीमत करीब 29,800 है। पुलिस ने आरोपी को हिरासत में लिया है और आगे की कार्रवाई की है। संवाददाता सुजाता वडेर, BHP न्यूज, सूरत। जी, सचिन પોલીસ સ્ટેશનમાં સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમબોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે। એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ બૈજનાથ સિંહ ઉપરાંત અન્ય 2 ઈસમો મળી આવેલ। એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા। આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એના ઘરની જડતી કરતાં એક ગાંજા જેવો પદાર્થ મળી આવેલ। તો આ બાબતે FSLને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતાં આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ। ગાંજાનો જથ્થાનું વજન કરતાં કુલ 2 કિલો 980 કિલોગ્રામ જથ્થો હતો। 1 કિલોગ્રામની કિંમત 10,000 ગણી અને ટોટલ 29,800 રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। ગાંજાના જથ્થા સિવાય આ ત્રણે આરોપી હતા એના ત્રણેય પાસેથી એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું 2 વ્હીલર હતું એ, એમ કરી અને ટોટલ 82,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી, એ પુરાવા મળી આવેલા હતા, એને ધ્યાને લેતા ત્રણે આરોપીઓની ગુનામાં સંડોવણી હતી। એટલે આ ત્રણે આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો। તપાસના કામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે। હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે, જે હાલમાં વોન્ટેડ છે, એણે મોકલાવેલો હતો।